ગુજરાતના ખેડૂતો અત્યારે ધરણા ઉપર બેઠા છે। એક તરફ આંદોલન ચાલી રહ્યું છે તો બીજી બાજુ ખેડૂતો ક્યાંક ધરણાના મૂડમાં દેખાઈ રહ્યા છે। એક તરફ વીજપોલ નાખવા માટેની કામગીરી શરૂ છે, બીજી બાજુ જે ગેસ લાઇનનો જે આખો પ્રોજેક્ટ આવી રહ્યો છે તેમના વિરુદ્ધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। હવે આ તમામ બાબતે ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દેવભૂમિ દ્વારકા કે પછી એની આજુબાજુના જેટલા પણ ગામના લોકો છે એ તમામ જે ખેડૂતો અત્યારે ક્યાંક વિરોધ પ્રદર્શન ઉપર ઉતરી આવ્યા છે, કારણ કે જે ઘણા બધા ખેડૂતો એવા છે કે એમના ખેતરમાંથી જે GSPL કંપનીની જે આ ગેસ લાઇનનો જે આખો પ્રોજેક્ટ છે પસાર થઈ રહ્યો છે અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે વળતરની કોઈ વાત કરવામાં નથી આવી અને એમ જ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। એ તમામ બાબતે અત્યારે ખેડૂતો ધરણા ઉપર બેઠા છે અને તમામ બાબતે ઈસુદાન ગઢવીએ ખેડૂતોને સમર્થન પણ જાહેર કર્યું છે। ઈસુદાન ગઢવીએ સીધા જ આક્ષેપો લગાવ્યા છે કે માત્ર વીઘે 1.25 લાખનું જ વળતર કેમ? સરકાર આ ભાવમાં જમીન આપવા તૈયાર હોય તો ખેડૂતોને 1000 વીઘા જમીન પણ લેવી છે। એટલે કે તેઓ ત્યાં લોકો વચ્ચે પહોંચ્યા હતા અને ક્યાંક એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જો યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો આ કામગીરી થવા દેવામાં પણ નહીં આવે। આ તમામ બાબતે ઈસુદાન ગઢવી જ્યારે લોકોની વચ્ચે ખેડૂતોની વચ્ચે પહોંચ્યા હતા તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। કાઈ નહીં લાગે, આ લાગે કાઈ લાગે હા જે પતોજી લોકો આવતા રામ રામ ક્યાંથી નીકળે છે? ક્યાંથી આવે છે મોટા લખીએ બીજા સમાજ 8 માં નાખે ત્યાંથી સ્ટાર્ટિંગ થાય નવો પ્રોજેક્ટ પાડલી ઉધી રાસનપુર મીઠોઈ ને મોટા લખીએ, પછી ત્યાંથી આવે બધા દેવભૂમિ દ્વારકાનું છેલ્લું ગામ અમારું ઓડાલિયા છે, પછી ત્યાંથી નાના માંડા મોટા માંડા એવી રીતના કરીને છે પાડલી ઉધી પડી જાય આમ સમજાય નાના માંડાની આ જમીન છે નાના માંડા આપણે આંદોલન પેલા તો 2022 માં ને જાહેરનામું તો 2006 માં નાખ્યું, ત્યારે અમને કોઈ ખબર નહોતી। 2022 માં આપણે તાલુકા પંચાયત સભાખંડની અંદરમાં મીટિંગ બોલાવી, એમ કીધું હું નિવૃત્ત કલેક્ટર છું તેથી રામભાઈ કરમુ પ્રમુખ હતા તાલુકાના। એ દિવસે મીટિંગ કરીને ત્યાં બધાને પૂછ્યું ને અમારી સહમતી ના હતી, ચાલુ મીટિંગ વાંધા દીધે પછી એને ગાઈ પછી 15/7/2025 માં કાચી નોંધ પડી ને 30/7/2025 પાકી નોંધ પડી, મને ખબર જ ના નહીં એ લોકોએ કઈ મીટિંગ કરી જ નથી। હાલે જ નહીં, હિયરિંગ થાય મીટિંગ તમને નહીં ખબર બીજા સાથે કોઈ નહીં એમ એ જે માતા અહીંયા કોઈ વસ્તુ દાદાગીરી 30/7 ના પાકી પડી ગાડી રહી ને અહીંયા અમારા ધામા છે આપણી ગાડી છે 15/7 ના કાચી પડી હતી એમ નહીં, પછી માન લો કે આ ડાયરેક્ટ કામ જ ચાલુ કર્યું, ડાયરેક્ટ કામ નોટિસ આપી હશે, નોટિસ કોઈ સ્વીકારી નથી, કેમ કે આટલા રૂપિયામાં કોઈ સ્વીકારે નહીં અને એને સંભળાયું નથી કે આટલા મળશે એમ નથી કીધું। ઈ તો વાંધો ઉપડ્યો પછી કીધું તમને ગુઠાના 7000 રૂપિયા એને સાચી વસ્તુ ઈ છે સુધરભાઈ, એને પોતાના ખુદના જે અધિકારી છે ને એને ખબર નથી ક્યાં લઈ જવાની છે એમ જેનું નામ આવે છે એને નોટિસ નથી આવી, જેનું નામ નથી એને નોટિસ ઈ તો કદાચ પ્રમોલગેશન ના કારણે અમારે થી જ નહીં, ઈ ઓટો સિસ્ટમ માં થઈ ગયું છે। સાંભળો એમાં કેવું છે જે આ પ્રમોલગેશન માં શું થયું છે, માનો મારી જમીન છે ને તો મારા કાકાના ખાતે બોલે સમજ્યા કે આપણે મંજૂરી નથી, આ એ તો સેટેલાઇટ થી કરેલું હતું 2016 માં અને 300 કરોડ નું એક ટેન્ડર આપીને
બેંગ્લોરની કંપની હતી. એટલે કદાચ એવું બની શકે કે માની લો કે આ ખેતર અત્યારે હમણાં તમને ખબર હતું વળતર મામલામાં ને પેલું હતું ને કમોસમી વરસાદ ગયા વખતે તો અહીંયા ચણા બતાવતું હતું ને અહીંયા બતાવતું હતું. તમારે તો માને મગફળી જ છે પણ એ promulgation આવ્યા. ક્રોપ એટલે આ કદાચ એ ભૂલ હોઈ શકે પણ પ્રમોલ્ગેશન તો ખોટું છે જ, બરોબર છે. અને પ્રમોલ્ગેશન ના મુદ્દે તો ઘણા આપણે લડ્યા નહીં તો છે, પણ ગ્રામ સભાનો ઠરાવ આમાં બહુ અગત્યનો હોય છે. ગ્રામ સભામાં ઠરાવ થયો છે અમે એને નથી કર્યો, અમે અમારી રીતના અમે કરેલો છે. કરેલો એની ક્યારે કરેલો છે? અમે કર્યો છે આ નોંધ પડ્યા પછી કે અમને ખબર નથી ને અમારા જાણ પછી એ ગ્રામ સભાનો ઠરાવ મોકલો ના મોકલો નથી. અમારા પંચાયતને જ રાખ્યો. હું તો ઓનલાઈન રેકોર્ડ ઉપર તો ચડી જતા હોય ને છતાં. કેમ કે પછી આ મુદ્દા થઈ ગયા ચાલુ એટલે આ ઉર્જા પેટ્રોકેમિકલ્સ ની આમાં 3 ડિપાર્ટમેન્ટ આવશે. ઉર્જા પેટ્રોકેમિકલ્સ આવે જે ઉર્જાનું કરે અને જમીન મામલામાં રેવન્યુ નું થોડું આવે. એટલે આ જે જમીન છે એમાંય માની લો કે તમારે વળતર છે અત્યારે 7,000 ગુઠે આપે છે. એટલે વીઘે કેટલા થયા? 16 છે, 1,12,000. હવે 1,12,000 રૂપિયા કયા બાપે અહીંયા આપણે વીઘો આપે? કોઈ સરકારે આપતી નથી. તો એ ચર્ચા થઈ કે નથી અધિકારીઓ સાથે? કીધું, બધું કીધું. અમે તો 3 મહિનાના વપરાશ માટે જ તમારે કે જમીન નહીં થાય. અમે જે વળતર આપીએ છીએ ને એ તમારા 3 મહિનાના વપરાશ માટે. અત્યારે તમારી મગફળી નીકળી જાય અને અત્યારે અમારું કામ પૂર્ણ ન થાય ને શિયાળુ પાકનો ટાઈમ આવી જાય તો તમને પાકની વળતર બે નહીં આપશો. સારો ભાવ તો 8,000 જ રાખશો. એ તો તમને અમે ખાલી કામ કરતા દઈએ, બાકી તમને ક્યાં વળતર થાય? કે આને કેટલા ફૂટ અંદર જાય છે? 1.2 આપણો ડી સલાવીએ તો ન નીકળી આવે? 1.2 મીટર આપણે કીધેલ છે કે માણસની એક કિતની વહી જાય ને માણસ કેટલો કામનો મજબૂર થઈ જાય. એટલે અમારે વાવેતર માથે ફોરું કરો, તલ બાજરી ને માંડવી વાવવાનું. કદાચ શેરડીનું વાળ વાવવું હોય ને તો અમારે એનું પરમિશન લેવા જવું પડે કે શેરડીનું વાળ વાવવો છે. હવે આજે ઈ પાછી પરમિશન લેવા જાય જેમ વન ખાતાનો છે એવી રીતે. એ થયું ને 1 મીટરની લાઈન નાખે એ થયું. તો બેઝિકલી હું એમ કહેતો હતો કે અત્યારે જે મેં અભ્યાસ કર્યો છે આનો કે ભાઈ બજાર કિંમતના 200% એ આને લાગુ પડે. નહીં, આ તો રદ ઓટો સિસ્ટમમાં થઈ જાય. પેલો આવ્યો એટલે નવો, પણ નવામાં પર્ટિક્યુલરલી ગેસ પાઇપલાઇન લખેલી નથી, પણ એને એવું લખ્યું એમાં કામ ચાલુ હોય હાઈ ટેન્શન લાઈનના ઉર્જાના અથવા ઉર્જા સંદર્ભિત જે કામો ચાલુ હોય એ કામો ચાલુ હોય એને ચાલુ કામને પણ આ લાગુ પડે છે. અચ્છા, હવે બીજું એક કામ એ કરી શકાય કે આ લોકો તો એમ કે ઉપરથી છે એટલે એ ખબર નહીં આપણે ભગવાન વાળી વાત કરતા હશે કે જે હશે કયો એનો હશે આપણે ખબર નથી. પણ માની લો કે આ લાઈનમાં કામ અત્યારે ચાલુ છે કે બંધ છે? બંધ કરાયું છે. બંધ કરાયું છે. 2 દિવસ પહેલા ચાલુ કર્યું. હવે ઈ આખે લગભગ 31 કે 32 ગામ છે. હા, 32 ગામ, 29 અમારા ગામ. 32 ગામના આપણા ખેડૂતો ભલે જે આવે છે એની સાઇન કેમ્પેન ચલાવી લો. આપણે હાઈકોર્ટમાં વયા જઈએ. સાઇન કેમ્પેન તો હમણાં 2-3 દિવસથી લગભગ ચાલુ કર્યું છે. પેલા જે ખેડૂતો આવે છે એને બરોબર છે, કારણ કે આમાં વળતર વગર ક્યાંય નો એન્ટ્રી થઈ શકે અને ઈ જો સ્વીકાર્ય વળતર હોય તો પછી આ લોકોએ હમણાં જે નવો જે આ બનાવ્યું એમ ભલે હાઈ ટેન્શન લાઈન કે છે પણ આ આવી જાય 90 લાખ અધિકારી પૂછ્યું તો એને બજાર કિંમત પ્લસ અત્યારે બજાર કિંમત કેટલો 40 લાખ વીઘો હતો કે 35 લાખ વીઘો છે ને? 30 પ્લસ. બાકી અંદરની છે ને સાહેબ 30 પ્લસ જ છે. અહીંથી થોડી 5 કિલો અહીંથી આપણે જે ગ્રેન ઇન્ડિયાની પ્લાન 2012 માં પાડી ને, ઈ ક્યાંથી પડી હતી? એક જગ્યાએ તો ક્રોસિંગ થઈ જાય પહેલે. ત્યારે હા, એની બાજુના એનો ખેતરોમાં કોરિડોર આપણે 16 મીટર નો હતો. 37,500 ભાવે 38,500 ગુઠા નો હતો, પણ એનો કોરિડોર 16 મીટર નો હતો ને. પછી લાઈન કેટલા 30 ઇંચ ની હતી? 30 કા 1.8 ઇંચ. આજે હું જામ ખંભાળિયાની મુલાકાતે હતો ત્યારે અહીંયા લગભગ ઘણા દિવસોથી ખેડૂતો જીએસપીએલની જે પાઇપલાઇન નીકળે છે એ પાઇપલાઇનના કામગીરીના વિરોધમાં
અનશન ધરણા ઉપર બેઠા છે. એ છાવણીની આજે મેં મુલાકાત લીધી છે. ખેડૂતોને પણ મેં પૂછ્યું, મેં થોડા જીઆર પણ ચેક કર્યા, ત્યારે ખબર પડી કે આ લોકો વીઘે માત્ર એટલે ગુઠે માત્ર 7,000 એટલે લગભગ 1.25 લાખની આસપાસ વીઘાનું વળતર આપી રહ્યા છે. ગેસની પાઇપલાઇન માત્ર 3 ફૂટ 1.2 મીટર અંદર લઈ જશે અને એનો ઘેરાવ પણ ખૂબ રાખ્યું છે અને આ લાઈન છેક ઓખા સુધી જઈ રહી છે. ત્યારે લગભગ 32 જેટલા ગામો આવી રહ્યા છે. ભાજપે બળજબરીપૂર્વક અહીંયા ડરાવવાની કોશિશ કરી છે. ગામમાં ઠરાવો નહોતા એ માટે મેં સાંભળ્યું છે કેટલાક સરપંચો ઉપર પણ દબાણ કર્યા છે. અધિકારીઓ કોઈ સાંભળતા નથી. પોલીસ પ્રોટેક્શન વચ્ચે કામગીરી શરૂ કરી હતી. આ જ ખેડૂતોએ લગભગ 4-5 વર્ષ પહેલા પણ થી વિરોધ કરી રહ્યા છે. 2022માં પણ વિરોધ થયો હતો, એણે વિરોધ અરજી આપી હતી, છતાં એ પણ માન્ય ન રાખી હતી. ત્યારે મારે ઉર્જા મંત્રીને કહેવાનું છે, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની આ જવાબદારી છે. મારે એમને કહેવાનું છે કે તમે 1.25 લાખ રૂપિયા જ્યાં વીઘો આપતા હોય અહીંયા અમારે ખેડૂતોએ 1000 વીઘા જમીન જોઈએ છે. તમારામાં ત્રેવડો તો કરો. અને જો તમે ન આપી શકતા હોય 1.25 લાખ રૂપિયામાં વીઘો, તો મારા ખેડૂતોને અત્યારે અહીંયા 60 થી 70 લાખ રૂપિયા વીઘો ચાલે છે જમીન. અને એમાં તમે બળજબરી, તમે એમ કહો છો કે સરકારી કામ છે એટલે જમીન સંપાદન કરીને તમે ચલાવવાના છો. તમે એવું કહો છો કે અહીંયા તો 1 જ વર્ષનો ઉપજનો વળતર આપી રહ્યા છે અને તમે 7-12માં પાકી એન્ટ્રીઓ કરી લીધી છે. એટલે આ ખૂબ જ અત્યાચાર છે. ખેડૂત વિરોધી ભાજપની માનસિકતા છતી થઈ છે. ખેડૂતો બધા એક થયા છે અને ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ ગેસના પાઇપલાઇનમાં જો યોગ્ય વળતર ન આપે તો આ કામગીરી થવા નહીં દેવામાં આવે. એમાં અમારો સહયોગ છે. હું પણ એક ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું, કોઈ પોલિટિકલ પાર્ટી તરીકે નહીં. અને મેં એવું કહ્યું છે કે જ્યાં પણ ખેડૂતોને જરૂર હશે, મારી ઈશુદાનભાઈ ઊભા છે. પણ હું કહેવા માંગુ છું ઉર્જા મંત્રીને, મુખ્યમંત્રીશ્રીને, કે આ તમે શું કરવા માંગો છો અમારા દ્વારકાવાસીઓ ઉપર? તમને ખોબલે ખોબલે મત આપ્યા છે. આજ મારા ખેડૂતો તાલુકા, જિલ્લા પંચાયતો તમારી બનાવડાવી, નગરપાલિકાઓ તમારે બનાવડાવી, ધારાસભ્યો, સાંસદો તમારા બનાવડાવ્યા, મંત્રીઓ તમારા, અને એનો બદલો તમે આવી રીતે અમને આપવાના છો. અને તમે લોકોએ હમણાં જ હાઈ ટેન્શન લાઇન મામલે એક નિર્ણય નોટિફિકેશન કર્યું છે, તમે એ બનાવી છે, સમિતિ પણ બનાવી છે, એ પણ આમાં લાગુ પડે છે. તમે એવું કહો છો કે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કામગીરી તો હાઈ ટેન્શન લાઇનની હોય કે અંડરગ્રાઉન્ડની હોય, આ ગેસની પાઇપલાઇન એના જ અંતર્ગત આવે છે. તો એને હું તો એમ કહું છું બજાર કિંમત પ્લસ 200% તમે કહો છો, તો એ વળતરની પણ અહીંયા વાત નથી. તો વળતર વગર જો કામગીરી ચાલુ થશે તો આ ખેડૂતો કહેશે એ રીતે. ઈશુદાનભાઈ હોય કે અમારા આગેવાનો હોય, તમામ લોકો ખેડૂતોની સાથે છે. સરકારને કહેવા માંગીએ છીએ ખેડૂતો જાગૃત થઈ ગયા છે, એની જાગૃતિની પરીક્ષા ના લેતા. અને તમારામાં જો ત્રેવડ હોય તો તમે પોતે તમારા ખેતર હોય ત્યાં તમે લાઈન નાખજો છે ગેસની પાઇપલાઇન. અને આ જાહેરાત કરીને તમે અમારી મહામૂલ્ય જમીનો ઉપર કબજો કરવાનું રહેવા દેજો. કારણ કે અમારી પાસે તમે પાક વીમો આપતા નથી, તમે ભાવ આપતા નથી, તમે સારું બિયારણ આપતા નથી, જંતુનાશક દવા નકલીઓ આવે છે, ખાતર તમે આપતા નથી. અમારી પાસે અમારી માત્ર જમીનો જ રહી છે, બાકી કશું જ નથી રહ્યું. હવે એના ઉપર જો તમારે બળજબરીપૂર્વક કબજો કરવો હોય તો આવું તો અંગ્રેજો પણ નહોતા કરતા. એટલે મારી મુખ્યમંત્રીશ્રીને અને ઉર્જા મંત્રીશ્રીને વિનંતી છે કે એવું ન થાય કે તમે જો આ કામગીરી બંધ ન કરી તો આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આગળ ગુજરાતના ખેડૂતો જે 54 લાખ ખેડૂતો એક થશે તો ખેડૂતો આંદોલન છેડશે. અને ન માત્ર આ એક ગેસ લાઈન, હવે તમે જેટલું પણ ગુજરાતમાં હાઈ ટેન્શન લાઈન હોય, ગેસની લાઈન હોય કે ખેડૂતોના ખેતરમાં તમે જાહેરિત કે પ્રાઇવેટ લાઈન, તમે જે યોગ્ય વળતરનું નીતિ નક્કી કર્યા પછી જ એના ખેતરમાં ઘૂસો, એવી અમારી વિનંતી છે. હું તંત્રને પણ વિનંતી કરું છું કે કોઈ તમે સરકારના કહેવાથી બળજબરી ન કરતા, નહીં તો તમારા ઉપર પણ ભવિષ્યમાં પગલાઓ લેવાશે. ઈશુદાન ગઢવી અને ખેડૂતો જે માંગ કરી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.